जो गुजरात बोर्ड द्वारा जे पेपर लेवाયું છે ગણિતનું તેનું 100% સચોટ પેપર સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। એટલે ખાસ આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલ પર તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે। વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ની વાત કરીશું આપણે પહેલાં તો વિભાગ એ ની અંદર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર પ્રશ્ન નંબર 1 તમે જોઈ શકો છો। પહેલો પ્રશ્ન જેની અંદર તમને એમ કીધું છે બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x નો આલેખ તમને અહીં આપ્યો છે તો p ઓફ x ના શૂન્યની શોધો। આપણે x અક્ષ ઉપર આ જેટલી જગ્યાએ અડ્યું હોય એટલા શૂન્યો મળે આપણને, બરાબર છે। તો હું અહીંયા આકૃતિ ઝૂમ કરવાનો પ્રયત્ન કરું છું જેથી તમને ખબર પડે। જુઓ હવે તમે અહીંયા ધ્યાનથી જોશો તો આ x અક્ષ પર આપણા આ જે એરો છે પરવલય છે એ કેટલા જગ્યાએ અડે છે, કેટલી જગ્યાએ ટચ થાય છે એટલા શૂન્ય મળે। તો એક તો અહીંયા થાય છે એટલે આ એક શૂન્ય મળે, બીજું અહીંયા થાય છે, બે જગ્યાએ થાય છે। એક્સ અક્ષ જ જોવાની કારણ કે p ઓફ x કીધું છે એટલે બે જગ્યાએ ટચ થાય એટલે શૂન્યની સંખ્યા કેટલી થશે? અહીંયા p ઓફ x ના શૂન્યની સંખ્યા 2 થશે। ખબર પડી? એકદમ સહેલું છે। આ પ્રશ્ન ખાસ તૈયાર કરી દેજો। તમારી પ્રથમ પરીક્ષા હોય, એકમ કસોટી હોય કે બોર્ડની પરીક્ષા હોય, આ પ્રકારનો પ્રશ્ન 1 માર્ક્સનો દર વખતે 100% પૂછાય છે। ખાસ તૈયાર કરી દેજો। આ રીતે કરવાનું એકદમ ઇઝી છે, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન નંબર 2 જેની અંદર એમ કીધું છે નીચેનામાંથી દ્વિચલ સમીકરણ 5x + 3y = 5 નો એક ઉકેલ શોધવાનો છે, બરાબર છે। તો આનું x અને y નો એક ઉકેલ તમે ગણતરી કરીને શોધશો તો તમને અહીંયા 1 0 આ રીતે મળશે, બરાબર। એટલે x બરાબર 1 મળશે। આ જે x ની કિંમત છે એ 1 આવશે, y ની કિંમત 0 આવશે, બરાબર। એટલે 1 0 યામાં આવશે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ। ક્લિયર? ચલો પ્રશ્ન નંબર 3 સમાંતર શ્રેણી 3/2 1/2 -1/2 અને -3/2 માટે સામાન્ય તફાવત d લખો। તો અહીંયા તમારે શું શોધવાનું છે? સામાન્ય તફાવત d શોધવાનો છે। તો સામાન્ય તફાવત એટલે શું? તો આ પદ જે છે એના પહેલાંનું પદ 1/2, એના પહેલાંનું પદ એટલે 3/2। હવે 1/2 માંથી 3/2 બાદ કરવાના છે એટલે ઇઝી છે એકદમ। જવાબ શું આવશે? -1। તો આનો સામાન્ય તફાવત આવ્યો -1, બરાબર ને। ચલો પ્રશ્ન નંબર 4 બિંદુ 4 અને -3 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા થાય। હવે તમને એટલી ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, x અક્ષથી લંબ અંતર કીધું છે એટલે અહીંયા જે -3 છે એનું વિરુદ્ધ મળે 3, તો લંબ અંતર કે અહીંયા કેટલું મળશે? +3। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 4 પ્રશ્નોમાં હું આશા રાખું છું તમને 100% ખબર પડી ગઈ। ખાસ તૈયાર કરી દેજો જેથી તમને પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે CR એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો તો નીચે જુઓ સબસ્ક્રાઇબનું લાલ બટન આપેલું છે, દબાવી દો જેથી તમને આવનારી પ્રથમ પરીક્ષા હોય, એકમ કસોટી હોય કે પછી ગુજરાત બોર્ડની પરીક્ષા હોય તો એમાં તમને આ ચેનલ ખૂબ જ ઉપયોગી થશે કારણ કે અહીંયા પ્રથમ પરીક્ષા હોય કે કોઈ પણ પરીક્ષા હોય એના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહેશે જેથી તમે સારી એવી તૈયારી કરીને વધુમાં વધુ સારા એવા માર્ક્સ જે છે એ લાવી શકો। એટલે હજી કહું છું સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક પણ કરી દેજો। હવે આગળ જોઈશું આપણે વિભાગ બી જેની અંદર 2 ગુણના 4 પ્રશ્નો છે એટલે ટોટલ 8 માર્ક્સનો આ પ્રશ્ન છે। વિભાગ બી સેક્શન જે છે એ પહેલો પ્રશ્ન તમે સ્ક્રીન પર જોઈ શકો છો બહુપદી x² - 3 ના શૂન્યો શોધો, તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે। સૌપ્રથમ આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો શૂન્યનો સરવાળો કરીશું, બરાબર છે। તો +3 અને -3 બરાબર 0 થશે એટલે x નો સહગુણક અને x² નો સહગુણક થશે। શૂન્યનો ગુણાકારનો સંબંધ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આ બંનેનો ગુણાકાર કરીએ તો -3 મળશે એટલે અચળ પદ અને x² નો સહગુણક। તો આ રીતે આપણે સંબંધ ચકાસવાનો છે, બરાબર। જોઈ લો આના 2 માર્ક્સ એકદમ સહેલું છે। આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 સમીકરણ યુગનો ઉકેલ લોપની રીતે શોધવાનો છે। x + y = 5 2x - 3y = 4। તો પહેલાં બંને સમીકરણ લખીશું। બંને સમીકરણને શું કરીશું? સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 1 વડે ગુણીશું એટલે આ રીતે આપણને સમીકરણ 3 અને 4 મળશે। ત્યારબાદ સરવાળો કરીશું। તો સરવાળો કરીશું એટલે x ની કિંમત 19/5 મળી। એ જ રીતે y ની કિંમત શોધીએ તો 6/5 મળી એટલે આપણો x બરાબર ઉકેલ કેટલો મળ્યો? 19/5 અને y નો ઉકેલ કેટલો મળ્યો? 6/5। ક્લિયર? આપણો જવાબ છે। હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 આપેલ સમાંતર શ્રેણીનો સરવાળો શોધવાનો છે। તો સૌપ્રથમ અહીંયા આપણે a બરાબર 34 થશે માટે d બરાબર -2, બરાબર। બંનેનો તફાવત તફાવત જે છે -2 છે। અંતિમ પદ જે છે +10 છે। હવે આપણે આ સૂત્ર છે એ વાપરીશું, કિંમતો મૂકશો, જવાબ આવશે
286. માંગેલ સરવાળો કેટલો આવશે? 286. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. બિંદુ 4 - 3 છે, પછી 8 અને 5ને જોડતા રેખાખંડનું 3 જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. તો આપણે સૂત્ર જાણીએ છીએ P of XY માટેનું વિભાજન સૂત્રનો ઉપયોગ કરીશું. રકમ મૂકશો, x બરાબર તમને 7 મળશે, y બરાબર 3 મળશે, એટલે આપણો જે માંગેલ બિંદુ જે છે એ શું થશે? 7, 3. આ રીતે દર્શાવવાનું. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો, આગળ તમે પ્રશ્ન સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 3 ગુણના 3 પ્રશ્નો છે, બરાબર છે. ટોટલ 9 માર્ક્સના 3 પ્રશ્નો છે સેક્શન સી ની અંદર, જેની અંદર પહેલો પ્રશ્ન નંબર 9 નંબરનો જે પ્રશ્ન છે એમાં તમને એકદમ ઇઝી ભાગાકાર કરવાનો છે. પહેલાં તો આ જે છે ખાસ સમજો. 3x³ પ્લસ x² પ્લસ 2x પ્લસ 5ને 1 પ્લસ 2x પ્લસ x² વડે ભાગાકાર કરવાનો છે, બરાબર છે. તો અહીંયા આપણે આ કિંમત લખીશું અને આના વડે ભાગાકાર કરીશું એટલે આપણને આનો આન્સર જે છે મળી જશે. આનો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ દરેક પ્રશ્નોના જવાબ લખેલી PDF જોતી હોય સોલ્યુશનની, તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી PDF ડાઉનલોડ કરી દેજો અને બધા જ પ્રશ્નોના જવાબો ખાસ તૈયાર કરી દેજો. પ્રશ્ન નંબર 10 જે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ટીવી સેટના ઉત્પાદકો ત્રીજા વર્ષે 600 ટીવી, 7મા વર્ષે 700 ટીવી, તેમ માને દરેક વર્ષે આ રીતે ઉત્પાદન જે છે એ વધતું હોય તો પ્રથમ વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. તો આના જવાબો લખેલી PDF જે છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી જોઈ લેજો અને PDF ડાઉનલોડ કરીને દરેક પ્રશ્નોના સોલ્યુશન જે છે આપેલા છે ખાસ સમજી લેજો. 11મો પ્રશ્ન છે, આપેલ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો તમને અહીંયા 3 શિરોબિંદુ આપે છે, બરાબર છે. તો આનું ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. જે સોલ્યુશનની PDF જે છે એમાંથી તમને જવાબ મળી જશે આનો. આગળ છેલ્લો પ્રશ્ન છે જે 4 ગુણનો પ્રશ્ન છે. મોસ્ટ MP દાખલો છે, બસવાળો ખાસ તૈયાર કરી દેવાનો છે, મુસાફરીવાળો પ્રશ્ન ટ્રેનનો. પ્રશ્ન નંબર 12. માનસી તેના વતન જવા માટે 300 કિલોમીટર મુસાફરી અસતઃ ટ્રેન દ્વારા, અસતઃ બસ એટલે થોડું અંતર ટ્રેન દ્વારા અને થોડું અંતર બસ દ્વારા કાપે છે. જો તે 60 કિલોમીટર મુસાફરી જે છે ટ્રેન દ્વારા અને બાકીની એટલે બાકી કેટલી થઈ તો 240 કિલોમીટર મુસાફરી બસ દ્વારા કરે છે, તો બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો તેમને વતન પહોંચતા 4 કલાક લાગે છે. અને જો તે ટ્રેન દ્વારા 100 કિલોમીટર અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો વતન પહોંચતા 10 મિનિટ વધારે લાગે છે, એટલે 4 કલાક 10 મિનિટ જેટલો સમય લાગે છે. તો ટ્રેન અને બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ શોધવાની છે.